મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 100 MCQ જોઈશું. આ 10મો પાર્ટ છે. આની પહેલાં 9 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેવા દ્રાવણને શું કહે છે? અહીં 4 ઓપ્શન આપેલા છે. તમને જવાબ આવડતો હોય તો તમે જવાબ પણ આપી શકો. આ રીતે 601 પ્રશ્ન નંબર, તેમાં A, B, C કે D જે આવતું હોય તે તમે લખી શકો છો. સાચો જવાબ આવશે ઓપ્શન A, સંતૃપ્ત દ્રાવણ કહે છે. કઈ માછલીઓમાં નર ઈંડા મોંમાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે? DYSO નાયબ મામલતદાર વર્ગ 3માં પૂછાયેલું. કઈ માછલી એવી છે જેમાં નર છે તે પોતાના મુખમાં ઈંડા લઈ અને તેના ફલિતાંડોનો વિકાસ કરે છે? તો જવાબ આવશે બેડાલ્મીન, ઓપ્શન B. ડીઝલ એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો રુડોલ્ફ ડીઝલે કરી હતી. અહીં ખાલી રુડોલ્ફ આપેલું છે, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે રુડોલ્ફ ડીઝલ છે તેણે આની શોધ છે ડીઝલ એન્જિનની તે કરી હતી. રેસાયુક્ત કાચના સંબંધમાં કયું વિધાન સાચું છે? તો અહીં વિધાન આપેલા છે. રેસાયુક્ત કાચના સંબંધમાં કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે તે કાચનો ઉપયોગ છે તે ઓવનમાં થાય છે. રેસાયુક્ત કાચ હોય તેનો ઉપયોગ ઓવનમાં થાય છે. વધારે ગરમીથી તેને અસર થતી નથી. સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસ શટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે કેનેડી, ઓપ્શન C. કેનેડી સ્પેસ સેન્ટર છે ત્યાંથી તેઓ સ્પેસ શટલનું ઉડ્ડયન કરે છે. વનસ્પતિજન્ય રોગ ઘઉંનો રસ્ટ ખાલી જગ્યા દ્વારા ફેલાય છે? તો તે હવા દ્વારા પણ ફેલાય છે અને બીજ દ્વારા પણ ફેલાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન C, A અને B બંને. એલ્યુમિનિયમ ધાતુ કઈ ખનિજમાંથી મળે છે? તો એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? તો એ છે બોક્સાઇટ, ઓપ્શન A સાચો જવાબ છે. વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? મહેસૂલ તલાટીમાં પૂછાયેલું. તો જવાબ આવશે ડૉક્ટર CV રામન, ઓપ્શન A. કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપિટની વાતચીતની નોંધ રાખે છે? તો જવાબ આવશે બ્લેક બોક્સ. બ્લેક બોક્સમાં છે બધું રેકોર્ડ થતું હોય છે. નેનો ટેકનોલોજીના સંદર્ભમાં CRNનું પૂરું નામ જણાવો. CRN સાચો જવાબ આવશે સેન્ટર ફોર રિસ્પોન્સિબલ નેનો ટેકનોલોજી, ઓપ્શન A. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? GPSCમાં પૂછાયેલું. તો જવાબ આવશે ન્યૂટન. ન્યૂટન દ્વારા છે તે ગુરુત્વાકર્ષણની શોધ થયેલી છે. એમોનિયા વાયુનું ઉત્પાદન કઈ પદ્ધતિથી થાય છે? તો એ પદ્ધતિ છે હેબર પદ્ધતિ, ઓપ્શન C. સીધી રેખાને અનુસરીને થતી ગતિને કેવી ગતિ કહે છે? સુરેખ ગતિ અથવા તો રેખીય ગતિ કહે છે. એક સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને શું કહે છે? તેને આવૃત્તિ કહે છે, દોલનની આવૃત્તિ. વસ્તુ દ્વારા તેના સ્થાને કે આકારમાં થતા ફેરફારને કારણે મળતી ઉર્જાને શું કહે છે? સ્થિતિ ઉર્જા કહે છે. વૈજ્ઞાનિક પાવલોવે તેમના પ્રયોગો કયા પ્રાણી ઉપર કર્યા હતા? જેલ સિપાહીમાં પૂછાયેલું છે. જવાબ આવશે કૂતરા ઉપર કર્યા હતા, ઓપ્શન C. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને શું કહે છે? તે પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે, ઓપ્શન D. ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? તો તેને નીંદણ કહેવાય છે, ઓપ્શન B સાચો જવાબ છે. કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો શરૂઆત ક્યાંથી થાય છે? લંબમજ્જાથી થાય છે. આપણા શરીરના મસ્તિષ્કના પાછળનો ભાગ છે ત્યાંથી લંબમજ્જામાંથી છે કરોડરજ્જુ ઉત્પન્ન થાય છે અને નીચે સુધી જાય છે. પાચિત ખોરાક કોષરસમાં ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહે છે? સ્વાંગીકરણ કહે છે, ઓપ્શન B. સિલિકોન વેલી એ શું છે? PSIમાં પૂછાયેલું. જવાબ આવશે એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર છે સિલિકોન વેલી. વનસ્પતિજન્ય રોગ સાઇટ્સ કેન્સર કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તો સાઇટ્સ કેન્સર છે તે બેક્ટેરિયા દ્વારા થાય છે, ઓપ્શન A.
કચરો કોહવાઈને ખાતરમાં ફેરવાય છે, આ ક્રિયાને શું કહે છે? તો તેને કમ્પોસ્ટિંગ કહે છે. ઓપ્શન બી. જર્મન સિલ્વર બનાવવામાં કયા ધાતુનો ઉપયોગ થતો નથી? જો નથી પૂછેલું છે તો નથી આવે ત્યાં તમારે પેપરમાં પણ આ રીતે લીટો કરતો જવાનો, એટલે તમને ખ્યાલ આવે. તો અહીં સાચો જવાબ આવશે સિલ્વરનો ઉપયોગ થતો નથી. એ સિવાય જર્મન સિલ્વર બનાવવું હોય તો તેમાં તાંબુ, નિકલ અને જસતનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. સિલ્વર એટલે ચાંદીનો ઉપયોગ થતો નથી. મધ્યાહન સમયે જહાજ ઉપર ક્રોનોમીટર એ જ દિવસના 7 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે? સાચો જવાબ આવશે 75° પૂર્વ રેખાંશ હશે. પ્રકાશની ઉત્તેજનાથી વનસ્પતિના પ્રરોહના વળવાની ક્રિયાને શું કહે છે? તો તેને પ્રકાશાનુવર્તન કહે છે. ઓપ્શન એ. વનસ્પતિ જમીનમાંથી શેનું શોષણ કરે છે? તો પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ વનસ્પતિ કરે છે જમીનમાંથી. કયા ગ્રહ પર સૌથી લાંબો દિવસ હોય છે? તો સૌથી લાંબો દિવસ છે તે શુક્ર ગ્રહ પર હોય છે. 5832 કલાકનો એક દિવસ થાય છે શુક્ર પર. આપણે કેટલી કલાકનો છે દિવસ? 24 કલાકનો એક દિવસ હોય છે. દિવસ અને રાત મળી અને 24 કલાક થાય છે. ત્યાં 5832 કલાકનો એક દિવસ છે. કઈ ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે કે એ વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે છે? તો જવાબ આવશે વર્તુળાકાર ગતિ. વચ્ચે એક પોઈન્ટ હોય ત્યાંથી તે આ રીતે ફરે છે બધે, તો વચ્ચે તેના સેન્ટરમાં એક પોઈન્ટ હોય છે, એટલે જવાબ આવશે વર્તુળાકાર ગતિ. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? જવાબ આવશે સર્પગંધા. બ્લડ પ્રેશર હાઈ હોય તો સર્પગંધાનો ઉપયોગ કરી શકાય. જ્યારે વાદળી રંગના વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે કયા રંગોનું પરાવર્તન થાય છે? તો જવાબ આવશે જાંબલી, લીલો અને વાદળી. ઓપ્શન સી. હોમોસેપિયન્સનું મૂળ ક્યાં છે? હોમોસેપિયન્સ એટલે કે આપણે માનવ જાતિનું જે નામ છે તે છે હોમોસેપિયન્સ. તો મૂળ ક્યાં છે? આફ્રિકામાં છે. ઓપ્શન સી. ડીએનએને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? ટાટમાં પૂછાયેલું. તો જવાબ આવશે વંશ સાથે સંબંધિત છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરવા માટે ક્યાં લઈ જવામાં આવે છે? જવાબ આવે છે ફેફસામાં લઈ જવામાં આવે છે. ઓપ્શન સી. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થાન કયું છે? પૂર્ણ પાચન માટેનું સ્થાન છે નાનું આંતરડું. કાર્બોદિત પદાર્થો હોય, પ્રોટીન હોય અને ચરબી હોય, બધાનું પૂર્ણ પાચન છે તે નાના આંતરડામાં થાય છે. પાચન ક્રિયા છે તે સૌથી વધારે નાના આંતરડામાં થતી હોય છે. ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ આપવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે? પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો જવાબ આવશે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. આંખની ઘણી મુશ્કેલીઓ માટે કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? કયા વિટામિનની ઉણપથી આંખોને લગતા રોગ થાય છે? તો જવાબ આવશે વિટામિન એ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના કેટલા અણુઓનું વિખંડન કરે છે? તો જવાબ આવશે 1 લાખ પરમાણુનું અણુઓનું છે તે વિખંડન કરે છે એક પરમાણુ ઓઝોન. ક્લોરીનનો એક પરમાણુ ઓઝોન હોય તે 1 લાખ અણુઓનું વિખંડન કરી શકે છે. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. રેશમના કીડા ઉછેરને શું કહેવાય? તો જવાબ આવશે સેરીકલ્ચર. ઓપ્શન સી. સિસ્મિક તરંગોને ખાલી જગ્યા નામના સાધન વડે નોંધવામાં આવે છે. તો કોના દ્વારા નોંધવામાં આવે છે? સિસ્મોગ્રાફ દ્વારા નોંધવામાં આવે છે. ઓપ્શન બી. માનવ શરીરની અંદર જઠરમાં કયો કુદરતી એસિડ આવેલ છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ છે તે જઠરમાં આવેલો હોય છે. આપણે જે જમીએ છીએ તે મુખમાંથી તેનું પાચન છે તે ચાલુ થઈ જાય છે અને જઠરમાં જાય છે. જઠરમાં ત્યાં હાઇડ્રોક્લોરિક એસિડ છે તે ભળે છે અને આપણું જમવાનું છે તે આ રીતે વલોવાય છે અને તે એકદમ નાના નાના કણોમાં વિભાજિત થઈ જાય છે. ત્યારબાદ તે નાના આંતરડામાં આગળ વધે છે અને મોટાભાગનું પાચન છે તે નાના આંતરડામાં થાય છે. પુખ્ત મનુષ્યના મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન સી 1350 ગ્રામ જેટલું હોય છે. થર્મોમીટરની અંદર એક છેડે બલ્બ આવેલ હોય છે. આ બલ્બમાં કઈ ધાતુ હોય છે? તો થર્મોમીટરમાં શું હોય? પારો હોય. ઓપ્શન ડી સાચો જવાબ છે. ડમરો કયા કુળની વનસ્પતિ છે? ચીફ ઓફિસરમાં પૂછાયેલું.
જવાબ આવશે લેબિએટી પ્રકારની કુળની છે તે વનસ્પતિ છે ડમરો. સાચા વિધાન પસંદ કરો. અહીં 2 વિધાન આપેલા છે. એક, એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થ લેવામાં આવે છે, એ સાચું છે. બીજું છે, મધની પીએચ 5.5થી ઓછી હોય છે. શું જવાબ આવશે? સાચો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. જાપાન તથા ફિલિપાઇન્સમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? ચક્રવાતને શું કહે છે? જેમ આપણે અહીં વાવાઝોડું કહીએ છીએ તો ત્યાં શું કહે છે? ટાઇફૂન કહે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ આઇન્સ્ટાઈનની છે? આમાંથી આઇન્સ્ટાઈનની શોધ કઈ છે? તો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત એ આઇન્સ્ટાઈનનો છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર પણ તેમની છે, એટલે જવાબ આવશે ઓપ્શન સી. સરકારે વાઘના સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકેલી છે? તો એ યોજના છે પ્રોજેક્ટ ટાઈગર. પ્રોજેક્ટ ટાઈગર આવ્યો તે પહેલાં સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તે સિંહ હતું, લાયન હતું. પરંતુ અત્યારે શું છે? ટાઈગર છે. પ્રોજેક્ટ ટાઈગર આવ્યો ત્યારબાદ ટાઈગરને છે તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તે બનાવી દેવામાં આવ્યું. સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે? સૂર્યના તાપમાનનું માપન છે તે પાયરોમીટરથી કરવામાં આવે છે. ઓપ્શન ડી. 2 ક્રમિક સંઘનન કે 2 ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને શું કહે છે? તો તે બંને વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. ઓપ્શન એ. નીચેનામાંથી વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન ઈની ઉણપથી થતો રોગ છે પાંડુ રોગ. ઓપ્શન સી. પ્રવેગનો એસઆઈ એકમ જણાવો. પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. યુરિયા અને ફોર્મલ્ડિહાઇડના સંયોગીકરણથી બનતા રેઝિનને શું કહે છે? તો તેને યુએફ રેઝિન ફોર્મ કહે છે. ઓપ્શન બી. પરિપર્થમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. અલિંગી પ્રજનનમાં બે સંતતિને એક સરખા જનીનીય પદાર્થ અને શરીરની લાક્ષણિકતા હોય તેને શું કહે છે? તેને લોન્સ કહે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? વિદ્યુત પ્રવાહની દિશા છે તે વિદ્યુત કોષોના ઘન વિદ્યુત ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે. રુધિર એ કેવી પેશી છે? તો રુધિર એટલે કે લોહી છે તે પ્રવાહી પેશી છે. ઓપ્શન સી સાચો જવાબ છે. યકૃત ખાલી જગ્યાનો સ્ત્રાવ કરે છે. યકૃત છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. ઓપ્શન બી. શ્વસન દરમિયાન વાયુ વિનિમય શેમાં થાય છે? વાયુકોષ્ઠમાં થાય છે. જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ હોય તે ક્યાં જાય છે? તો તે મોટા આંતરડામાં જાય છે. જેટલું પણ પાચન થવાનું હોય તે બધું નાના આંતરડામાં થઈ જાય છે. તેમાંથી બધા જ પ્રકારના જે તત્વો છે તે બધા નાના આંતરડામાંથી આપણા શરીરને મળી જાય છે. હવે જે વણશોષાયેલ અને અપાચિત ખોરાક હોય તે આગળ છે તે મોટા આંતરડામાં જાય છે અને ત્યાં પાણીનું શોષણ થાય છે. ખોરાકમાં રહેલું જે પાણી હોય તેનું શોષણ કોણ કરે છે? મોટું આંતરડું કરે છે. હીરાના વજનમાં 1 કેરેટ એટલે કેટલા ગ્રામ થાય? 1 કેરેટ હીરો છે તો કેટલા ગ્રામનો હીરો હશે? તો જવાબ આવશે 0.2 ગ્રામ. ઓપ્શન ડી. પૃથ્વી કોઈપણ પદાર્થ કે વસ્તુઓને કયા બળના લીધે પોતાના તરફ ખેંચે છે? તો ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી છે તે પોતાના તરફ વસ્તુઓને ખેંચે છે. પરમાણુ ભાર એટલે શું? વાણિજ્ય વેરા નિરીક્ષકમાં પૂછાયેલું પરમાણુ ભાર એટલે શું? તો જવાબ આવશે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા એટલે પરમાણુ ભાર. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો જવાબ આવશે મેન્ડલે કર્યા હતા. ઓપ્શન સી. સુનામીની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે? જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાયેલું તો એ છે ડાર્ટ. ઓપ્શન સી DART. ડીપ ઓશન એસેસમેન્ટ એન્ડ રિપોર્ટિંગ ઓફ સુનામી. તો સી જવાબ સાચો પડે છે અહીં. મોનોક્લિનિક સલ્ફરનો આકાર કેવો હોય છે? મોનોક્લિનિક સલ્ફરનો આકાર છે તે સોયાકાર હોય છે. ઓપ્શન સી. ફોટોટ્રોપિઝમ શેમાં જોવા મળે છે? સૂર્યમુખીમાં જોવા મળે છે. ફિશર-ટ્રોપ્સ પદ્ધતિથી શું બનાવવામાં આવે છે? એસીટોન બનાવવામાં આવે છે.
કયા એસિડને ઓસ્વાલ્ડ પદ્ધતિથી બનાવવામાં આવે છે? તો એ છે HNO3, ઓપ્શન ડી. લાલ કીડીના શરીરમાં કયા એસિડને લીધે ચટકો ભરે તો બળતરા થાય છે? કીડીમાં એસિડ કયો હોય તો તેમાં ફોર્મિક એસિડ હોય છે, ઓપ્શન બી સાચો જવાબ છે. કયો રોગ ત્રુટિજન્ય નથી? આમાંથી ત્રુટિજન્ય કયો રોગ નથી? તો જવાબ આવશે સિફિલિસ નથી. આ બધા રોગ છે તે કોઈ પણ વસ્તુની કમીના કારણે થતા હોય છે, જેમ કે પ્રોટીનના કારણે ક્વેશ્ચરકોર થાય છે અને આયોડિનના અભાવના કારણે ગોઈટરનો રોગ થતો હોય છે. પણ સિફિલિસ એવો રોગ છે જે ત્રુટિજન્ય રોગ નથી. કઈ વનસ્પતિમાં મૂળ વડે વાનસ્પતિક પ્રજનન થાય છે? તો જવાબ આવશે શક્કરિયામાં. રિક્ટર અથવા તો રિચર માપક્રમ શું માપે છે? તો તે ભૂકંપની તીવ્રતા માપે છે, ઓપ્શન બી સાચો જવાબ છે. મિથેનોલનું સામાન્ય નામ શું છે? ફોર્માલ્ડીહાઇડ છે, ઓપ્શન ડી મિથેનોલનું સામાન્ય નામ. એપોજી એ એવી સ્થિતિ છે કે ખાલી જગ્યા, જીપીએસસીમાં પૂછાયેલું એપોજી જવાબ આવશે કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય તેને એપોજી કહેવાય. કૃત્રિમ ઉપગ્રહ છે તે પૃથ્વીથી સૌથી દૂર હોય તેને શું કહેવાય? એપોજી કહેવાય. સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? પેરિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. પેરિસ્કોપ છે તે પેરિસ્કોપ છે તે આ રીતનું હોય છે. આમાં અંદર બેઠા બેઠા અહીંથી વ્યક્તિ છે તે ટેન્કની અંદર બેઠા હોય તો ઉપર આટલો ભાગ હોય અને અંદર આ રીતે ભાગ આપેલો હોય. અહીંથી બેઠા બેઠા છે આમાં સામે કોણ આવી રહ્યું છે અથવા તો સાઈડમાં આને ફેરવી શકાય અને જોઈ શકાય છે. એને કહેવાય પેરિસ્કોપ. પ્રવાહીને ઉષ્મા ઉર્જા આપવામાં આવે એટલે કે એક એવા તાપમાને કણો પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. આ કે તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે અને એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું શું કહે છે? આ પ્રશ્ન પેપર લેન્ધી કરવા માટે આવો પ્રશ્ન છે તે પૂછવામાં આવે છે પરીક્ષાઓમાં. ખાલી તમને એટલું પૂછેલું છે કે કોઈ પ્રવાહી છે તે ઉકળવા લાગે છે તો તે તાપમાનને પ્રવાહીનું શું કહે છે? તો તેને ઉકળતું હોય તો શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. ઓપ્શન બી સાચો જવાબ છે. આવો પ્રશ્ન આવે તો 2 વખત વાંચવો નહીં, ખાલી તમારે આ જોવાનું, પ્રવાહી ઉકળવા લાગે છે તો એવા તાપમાનને શું કહેવાય? તો તેનું ઉત્કલન બિંદુ કહેવાય. ફરીથી આ બધું વાંચવાનું નહીં. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે કોર્નિયા આપવામાં આવે છે, ઓપ્શન સી. અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે? તો અવાજની તીવ્રતા છે તે ડેસિબલમાં વપરાય છે, ઓપ્શન બી સાચો જવાબ છે. માણસ છે તે 20 હર્ટ્ઝથી લઈ અને 2000 હર્ટ્ઝ સુધી એ સાંભળી શકે છે. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવધુ જોવા મળે છે, તેને શું કહે છે? તો તેને રસાંકુરો કહે છે, ઓપ્શન બી સાચો જવાબ છે. જે આપણું નાનું આંતરડું છે તેમાં આ રીતે બધા પોઈન્ટ આપેલા હોય છે ઘણા બધા, કે જે આપણું જમવાનું પાચન થતું જાય અને તેમાંથી જે આપણને પ્રોટીન કે કોઈ પણ વસ્તુ શરીરના જે પોષક દ્રવ્યો મળવા જોઈએ તે બધા શરીરને પહોંચાડવામાં આવે છે. તે દિવાલમાં હજારો આંગળીઓ જેવા છે તે નાના નાના પ્રવધુ આવેલા હોય છે. વર્ષા ઋતુમાં મેઘધનુષ્યની રચનામાં નીચેની ઘટના બને છે. કઈ ઘટના બને છે? તો સૂર્યકિરણોનું વક્રીભવન થાય છે, આ થાય છે. સૂર્યકિરણોનું વિભાજન થાય છે, આ થાય છે. સૂર્યકિરણોનું આંતરિક પરિવર્તન થાય છે, તો હા થાય છે. એટલે જવાબ આવશે ઉપરની તમામ ઘટનાઓ છે તે થાય છે વર્ષા ઋતુમાં, જ્યારે મેઘધનુષ્ય અથવા તો ઇન્દ્રધનુષ્ય જેને આપણે કહીએ છીએ તે બને ત્યારે. ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો. ખાવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. જવાબ આવશે બી, સી બંને, ઓપ્શન ડી. IUPACનું પૂરું નામ શું છે? IUPAC. તો જવાબ આવશે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતમાં પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું? મહેસૂલ તલાટીમાં પૂછાયેલું. પ્રથમ પરમાણુ પરીક્ષણ છે તે 18 મે 1974માં ઇન્દિરા ગાંધીના સમયમાં થયું હતું. ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ગેસ વેલ્ડિંગ થતું હોય તો તેમાં કયો વાયુ વપરાય છે? તો જવાબ આવશે હાઇડ્રોજન વાયુ વપરાય છે, ઓપ્શન એ.
આમાંથી કયો સજીવ એક કોષી નથી? એક કોષી ન હોય તેવું કયું છે? તો જવાબ આવશે યુગ્લિના છે તે એક કોષીય સજીવ નથી. કઈ ગ્રંથિમાંથી સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે? તો જવાબ આવશે હાઇપોથેલેમસ ગ્રંથિ. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરની મદદથી એક ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચડાવવાની પદ્ધતિને શું કહે છે? તો તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. ઓપ્શન સી. હાઇડ્રોજનને સળગાવતા શું બનશે? હાઇડ્રોજન હોય તેને સળગાવી દઈએ તો શું બને? પાણી બને છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ કઈ ગ્રંથિના આદેશથી પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે? તો જવાબ આવશે પિચ્યુટરી ગ્રંથિ. ઓપ્શન એ. ધાતુની ગતિશીલતાને કારણે પારાને પ્રવાહી ચાંદી તરીકે કોણે ઓળખાવી હતી? મિત્રો, આ પ્રશ્નનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આપને રોજે રોજ નવા વિડીયો મળતા રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. આનો જવાબ આવશે ઓપ્શન એ એરિસ્ટોટલ. એરિસ્ટોટલે શું કહ્યું? પારાને પ્રવાહી ચાંદી તરીકે ઓળખાવી હતી. હરિતકણમાં આવેલ હરિત દ્રવ્ય વનસ્પતિ કોષમાં કઈ ક્રિયા માટે આવશ્યક હોય છે? અહીં જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. ઓપ્શન સી. સાયટોકાઇનિન ખાલી જગ્યા છે. સાયટોકાઇનિન શું છે? વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે સાયટોકાઇનિન. જો વાતાવરણ ન હોય તો દિવસના સમયમાં શું ફેરફાર થાય? પીએસઆઈમાં પૂછાયેલું. તો જવાબ આવશે દિવસનો જે સમય છે તે ઘટી જાય છે. સમય શું થાય? ઘટી જાય. વાતાવરણ છે તો આપણે દિવસનો સમય વધારે મળે છે. હાલના સમયમાં તત્વોના નામને મંજૂરી કોણ આપે છે? કોઈ પણ તત્વ હોય તો તેના નામને મંજૂરી કોણ આપે છે? તો જવાબ આવશે IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ઓપ્શન એ. ઇલેક્ટ્રોનની શોધ બદલ કયા વૈજ્ઞાનિકને ઈસવીસન 1906માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા? ઇલેક્ટ્રોનની શોધ ટૂંકમાં કોણે કરી એ પ્રશ્ન છે. તો જવાબ આવશે J.J. થોમ્સન. ઓપ્શન એ. મશરૂમમાં કેવી પોષણ પદ્ધતિ હોય છે? પરોપજીવી પોષણ પદ્ધતિ હોય છે. ઓપ્શન એ. બેસિલસ સિન્થેસિસ નામના બેક્ટેરિયા કે જે એન્ટ્રેક્સ રોગોનો વાહક છે તે બેક્ટેરિયાના શોધક રોબર્ટ કોશે ઈસવીસન ખાલી જગ્યામાં તેની શોધ કરી હતી. તો શોધક કોણ છે? રોબર્ટ કોશ છે. પરંતુ કઈ સાલમાં કરી હતી? અહીં સાલ પૂછેલી છે. જવાબ આવશે ઈસવીસન 1876માં. ચુંબક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે એવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું છે? સાચો જવાબ આવશે એન્ડ્રુ મેરી એમ્પિયર. ઓપ્શન ડી. તો મિત્રો, આપણે 700 પ્રશ્નો જોયા. હવે તમારી ટેસ્ટ. આ વિડીયોમાંથી જ અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે. આ ટેસ્ટ આપવાથી તમને ખ્યાલ આવશે કે તમને કેટલું યાદ રહે છે. અત્યારે તમે વિડીયો જોયો છે પણ આ પ્રશ્નોના જવાબ તમને આવડે છે કે નહીં. પ્રશ્ન 1. ડીઝલ એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? એકદમ ઇઝી પ્રશ્ન છે. પ્રશ્ન 2. ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો. બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.